तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आज वीडियो अंदर आपणे महत्वपूर्ण माहिती जाणवाना छीए कि खानगी अरजदारों, ट्रस्ट, संस्थाओं, कंपनीओ ने सरकारी પડતર ગૌચર ગામતળની જમીન ફાળવણીની દરખાસ્તો પરત્વે લેવાની કાળજી બાબતનો મહત્વનો પરિપત્ર છે। दोस्तों आ परिपत्र दोस्तों तारीख 10/4/2023 નો છે। મહત્વનો પરિપત્ર છે, खूब ज सरस माहिती आनी अंदर दर्शाववामां आवेली छे। दोस्तों तो आ विडियोने शरू करता पहला हूँ आप सौने जणावी दऊं कि जो आप सौ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छो तो फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी दो, जेना लीधे आप सौने आवी ज महत्वपूर्ण माहिती आप सौने आ चेनलना माध्यमथी મળતી રહે। तो चलो दोस्तों આજની આ વિડીયોને શરૂ કરીએ। तो दोस्तों આપણે સૌથી પહેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। તો પ્રસ્તાવનામાં શું દર્શાવવામાં આવેલું છે दोस्तों કે સરકારશ્રીની સંદર્ભ 1 થી 10 દર્શિત ઠરાવોની પ્રવર્તમાન જોગવાઈઓ અંતર્ગત સરકારી પડતર ગામતળ ગૌચરની જમીન વિવિધ ખેતી વિષયક, બિનખેતી વિષયક હેતુઓ, શૈક્ષણિક તથા વિવિધ હેતુઓ માટે ખાનગી અરજદારો, ટ્રસ્ટ, સંસ્થાઓ, કંપનીઓ વગેરેને બજાર કિંમત વસૂલીને ટોકન દરે ભાડા પટ્ટે ફાળવણીની દરખાસ્તો વિભાગે કક્ષાએ સંબંધિત કલેક્ટરશ્રી અથવા તો જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા રજૂ કરવામાં આવે છે। સદરુ દરખાસ્તોની ચકાસણી કરતા અનુભવે જણાય છે કે માંગણીવાળી સરકારી પડતર ગામતળ ગૌચરની જમીનની સ્થળ સ્થિતિ ઘણીવાર સ્પષ્ટ થતી નથી, જેથી દરખાસ્તની યોગ્ય પ્રકારે ચકાસણી થઈ શકતી નથી। સરકારી પડતર ગામતળ ગૌચરની જમીન ફાળવવા અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલવામાં આવે ત્યારે માંગણીવાળી જમીનની અદ્યતન સ્થળ સ્થિતિ ચકાસણી અતિ આવશ્યક હોય। આથી આ બાબત યોગ્ય પ્રકારે દરખાસ્ત વિભાગને મળે તે માટે કેટલીક સૂચનાઓ પરિપત્રિત કરવા આવશ્યક જણાય છે। તો પરિપત્રની અંદર શું મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે दोस्तों તે આપણે સૌ જાણીએ। તો दोस्तों હવે પરિપત્રની અંદર શું મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે તે આપણે સૌ જાણી લઈએ। તો સરકારી પડતર ગામતળ ગૌચરની જમીન અરજદાર શ્રી દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે માંગણીવાળી જમીનની સ્થળ સ્થિતિ સ્પષ્ટ થાય તે માટે આવી દરખાસ્તો સાથે મહત્વપૂર્ણ માહિતી જે અહીં 3 દર્શાવવામાં આવેલી છે दोस्तों આ 1, 2 અને 3 માહિતીઓ દર્શાવવામાં આવેલી છે તે ત્રણેય નીચે મુજબની માહિતીઓ છે તે સામેલ રાખવા માટે જણાય આવે છે। तो સૌથી પહેલી મહત્વપૂર્ણ માહિતી શું દર્શાવવામાં આવેલી છે दोस्तों અહીં કે માંગણીવાળી જમીનના BISAG એટલે કે BISAG મેપ તેમજ સેટેલાઇટ મેપ સામેલ રાખવા પડશે। બીજી મહત્વપૂર્ણ માહિતી એ દર્શાવવામાં આવેલી છે दोस्तों અહીં કે માંગણીવાળી જમીનના અદ્યતન સ્થળ સ્થિતિ તથા જો માંગણીવાળી જમીન પર કોઈ પણ પ્રકારે દબાણ કરેલ હોય, કબજો હોય તો ફેન્સિંગ કે અન્ય દિવાલ અથવા તો બાંધકામ સ્પષ્ટ દેખાય તે પ્રકારના ફોટોગ્રાફ સામેલ રાખવા પડશે। તેમજ ત્રીજા નંબર ઉપર મહત્વપૂર્ણ માહિતી એ દર્શાવવામાં આવેલી છે दोस्तों કે માંગણીવાળી જમીનનું સર્કલ ઓફિસર શ્રી દ્વારા પ્રમાણપત્ર સ્થળ સ્થિતિ દર્શાવતું સાક્ષીઓની સહીવાળું અદ્યતન પંચરોજકામ સામેલ રાખવું પડશે। તો આ 3 મહત્વપૂર્ણ વસ્તુઓ છે दोस्तों તે આપણે સાથે રાખવાની રહેશે, જેમાં અહીં દર્શાવવામાં આવેલું છે दोस्तों કે ઉપરયુક્ત સૂચનાઓનું અસરકારક પાલન તમામ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કરવાનું રહેશે। તેમજ અહીંયા ત્રીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે કે આ પરિપત્ર મહેસૂલ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર મળેલી મહેસૂલ વિભાગની મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે। તેમજ ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે સુનિલ સલુજા, સેક્શન અધિકારી, મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર। તો આ મહત્વપૂર્ણ માહિતી છે दोस्तों આ પરિપત્ર દ્વારા જણાવવામાં આવેલી છે કે શું દર્શાવવામાં આવેલું છે અહીં કે ખાનગી અરજદારો, ટ્રસ્ટ, સંસ્થાઓ, કંપનીઓને સરકારી પડતર ગૌચર ગામતળની જમીન ફાળવણીની દરખાસ્તો પરત્વે લેવાની કાળજી બાબત। તો આમાં કાળજી શું છે दोस्तों કે સ્થળ સ્થિતિ બાબતની। સ્થળ સ્થિતિ ઘણીવાર નથી બતાવવામાં આવતી હોતી, તેથી જો સ્થળ સ્થિતિ તમારે ચોક્કસ કરવી હોય તો તેની સાથે મેં 3 વસ્તુઓ જે દર્શાવી આપશો ને તે 3 વસ્તુઓ આપણે સાથે દેવાની રહેશે। તો दोस्तों आशा करूँ છું કે આપને આજનો આ મહત્વનો પરિપત્ર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો दोस्तों મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।